ગઈકાલે રાત્રે એશિયા કપ 2025ની રોમાંચક ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 5 વિકેટે હરાવીને 9મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો. પરંતુ આ જીતની ઉજવણી સાથે સાથે એક વિવાદ પણ ઊભો થયો. ગઈકાલની ફાઇનલમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. બેટ્સમેન તિલક વર્માની બેટિંગ ધમાકેદાર રહી. મેચ બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક જાહેરાત કરી. તેમણે કહ્યું, હું મારી મેચની ફી ભારતીય સેનાને દાન કરીશ. પરંતુ આ જીતની ચર્ચા ઓછી અને ટ્રોફી સમારંભનો વિવાદ વધુ ચર્ચામાં રહ્યો. ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો. ઉલ્લેખનીય છે કે નકવી પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે. ટ્રોફી પ્રેઝન્ટેશન સેરેમનીમાં ભારતીય ખેલાડીઓએ હાજરી ન આપી અને નકવી ટ્રોફી સાથે એકલા ઊભા રહ્યા. ભારતીય ટીમે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ નકવીના હાથે ટ્રોફી નહીં લે. આ ઘટના બાદ ભારતીય ખેલાડીઓએ ટ્રોફી વિના જ ઉજવણી શરૂ કરી. અહેવાલો અનુસાર મોહસિન નકવી ટ્રોફી અને મેડલ પોતાના હોટેલ રૂમમાં જ લઈ ગયા. આ બાબતે બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સેકિયાએ કહ્યું કે જો ભારતને ટ્રોફી નહીં મળે તો અમે આઈસીસીમાં ફરિયાદ કરીશું. આ પહેલા પણ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મેચમાં ભારતે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટનાએ સોશિયલ મીડિયાને ગરમાવી દીધું છે. ભારતીય ખેલાડીઓએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર નકલી ટ્રોફીના પોસ્ટર સાથેની તસવીરો પણ શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઈ રહી છે. આ સમગ્ર ઘટના વિશે તમે શું વિચારો છો? જણાવો કમેન્ટમાં.